તો હાલો અત્યારે હવે બનાવવાની છે આપણે હાદી મોળી ખીચડી બનાવવાની છે। એટલે ખીચડી બનાવવા મેં મગ ને ચોખા હારા કરી લીધા છે। તો હાલો ખીચડી બનાવી નાખવી। તો ખીચડી બનાવવા મેં આ મગ ને ચોખા હારા કરી લીધા છે ને કુકરમાં આંધણ મૂકી દીધું છે। આંધણ આવી ગયું છે। હવે મગ ચોખા ધોઈને ઓરી દેવી। તો મગ ચોખા ધોવાઈ ગયા છે અને આંધણ અહીં આવી ગયું છે। હવે ખીચડી ઓરી દઈ। હવે નાખવાનું છે 1 ચમચી મીઠું, 1 પાવડું તેલ, અને હવે કુકરનું ઢાંકણું દઈ દેવાનું છે। તો ખીચડી આપણે મૂકી દીધી છે। આજ તો મેં ફોન કરીને પૂછી લીધું હતું હું બનાવું છે। તો એમને કીધું હતું કે આજ મોળી ખીચડી બનાવજે અને મેં ખીચડીમાં મગ થોડાક ઝાઝા નાખ્યા છે। એવી ખીચડી જ મજા આવે। તો જેવી ખીચડી બની ગઈ છે કે નહીં। તો ખીચડી બની ગઈ છે। તો આપણે ખીચડી થાળીમાં કાઢી લીધી છે અને વચ્ચે કર્યો છે ખાડો અને હવે એમાં નાખવાનું છે ઘી। તો આપણી ખીચડી બની ગઈ છે અને મેં ઘી નાખી દીધું છે ખીચડી ઉપર। તો હાલો ઘી ખીચડી ખાવા। આપણે આમાં ગોળાઈ નાખી એકવી ગળી ખાવું હોય તો, પણ હું તો ઘી ખીચડી તમે ખાવાના છીએ। તો હાલો ઘી અને ખીચડી ખાવા। ક્યારેક ક્યારેક આવું સાદું ખાવાનું ખવાય, શરીર માટે સારું કહેવાય। અને હા, આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।